Okay, welcome. So continue our sine formula and cosine formula. Ready? Sine સૂત્ર અને cosine સૂત્રથી આપણે શરૂ કરશું ફરી પાછું. તો પહેલો ક્વેશ્ચન છે b² sin 2c c² sin 2b = 2bc sin a. આપણે સાબિત કરવાનું છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ બહુ હવે આપણે બધું આવડે જ છે સૂત્ર મુક્ત ડાયરેક્ટ. તો sin 2c જે છે એટલે આપણે 2 sin c * cos c લખેલું છે. sin 2b છે એટલે 2 sin b * cos b લખેલું છે. ઓકે, ચાલો પછી શું કરશું તો કે sin c ની જગ્યાએ c/2r લખી શકાય. cos c ની જગ્યાએ a² + b² - c² પણ 2ab નું સૂત્ર મૂકીએ આપણે. c² 2 sin b તો b/2r cos b તો a² + c² - b² / 2ac. તો 2 2 કેન્સલ, અહીંયા પણ 2 2 કેન્સલ. બીજું એક b કેન્સલ થઈ જશે જુઓ. તો નીચે વચ્ચે 2ar, ઉપર એક b કેન્સલ થઈ જાય એટલે bc અને જે a² + b² - c² છે તે. અહીંથી એક c કેન્સલ તો વધે 2ar bc અને a² + c² - b². તો હવે જુઓ બંનેમાં કોમન bc/2ar તો શું આવશે તો કે a² + b² - c² + a² + c² - b². b² c² b² c² પ્લસ માઈનસ કેન્સલ થઈ જશે તો વચ્ચે 2a². તો 2a² bc / 2ar તો 2 2 કેન્સલ, એક a કેન્સલ તો abc ના છેદમાં 2r. બરાબર, સોરી abc ના છેદમાં r. બે વડે ગુણ્યા બે વડે ભાગ્યા શું કામ તો આપણે sin a જોઈએ છે તો a/2r એટલે sin a થઈ જાય તો 2bc sin a આપણી રાઈટ હેન્ડ સાઈડ. રેડી? ચાલો તો ફર્સ્ટ ક્વેશ્ચન થઈ ગયો. સેકન્ડ ક્વેશ્ચન માં જોઈએ તો કે c - a cos b છેદમાં b - a cos c sin c બરાબર sin b પ્રૂવ કરવાનું છે. તો પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ થી આપણે સ્ટાર્ટ કર્યું. c - a as it is cos b નું સૂત્ર મૂકી દીધું a² + c² - b² / 2ac. સિમિલરલી નીચે cos c નું સૂત્ર a² + b² - c² / 2ab. તો જો આ a કેન્સલ થઈ જાય, અહીંયા પણ a કેન્સલ થઈ જાય જે આપેલું છે તે. તો વચ્ચે 2c અને અહીંયા 2b. હવે જો અંશનો લસા લઈએ એટલે 2c જે છે અહીંયા ગુણાય 2c². રેડી? તો 2c² - a² - c² + b² છેદમાં 2c હોઈ જશે. તો અહીંયા 2c લખેલા છે. ઓકે, ખાસ ધ્યાન આપજો. છેદમાં લસા લઈએ, છેદમાં શું લસા લેવાશે 2b. તો 2b² - a² - b² + c². અને જે 2b છે એ અંશમાં આવી જાય તો 2b લખેલું છે કારણ કે છેદનો છેદ છે ઇન્ટુ sin c એટલે c/2r લખી નાખ્યું છે. તો જો 2 2 કેન્સલ, c સાથે c કેન્સલ. રેડી? તો વધ્યું શું તો કે અંશમાં b/2r વધ્યું, b/2r. અને આ 2c² - c² એટલે c² + b² - a². સિમિલરલી 2b² - b² is b² + c² - a². બંને ઇક્વલ છે, કેન્સલ થાય b/2r એટલે sin b જે આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. રેડી? તો આ ક્વેશ્ચન નંબર 2 થયો. સિમિલરલી નેક્સ્ટ ક્વેશ્ચન તો કે b cos a - θ + b cos b + θ = c cos θ. આ આપણે પ્રૂવ કરવાનું છે. θ કોઈ પણ એંગલ છે. ઓકે, એને ત્રિકોણ સાથે બીજું કંઈ લેવા દેવા નથી. તો b cos α - β નું સૂત્ર તો કે cos α cos β. રેડી? પ્લસ sin α sin β. તો b વડે ગુણી નાખ્યા છે. સિમિલરલી cos α + β નું સૂત્ર cos α cos β એટલે કે cos β cos θ માઈનસ પ્લસ છે એટલે માઈનસ sin β sin θ. ઓકે, ચાલો પછી શું કહ્યું તો કે cos ના જે sin ના આપણી પાસે સૂત્ર છે ab ના એ બધા મૂકી દઈએ. તો cos a b² + c² - abc a² / 2bc cos θ as it is. રેડી? પ્લસ b sin a નું a/2r sin θ પ્લસ a cos b નું સૂત્ર a² + c² - b² / 2ac cos θ as it is minus a sin b નું b/2r sin θ. તો જો આ બંને ઇક્વલ થઈ જાય, પ્લસ માઈનસ કેન્સલ. રેડી? બીજું આપણે b કેન્સલ કરી દે, a કેન્સલ કરી દે તો બંને જગ્યાએ છેદમાં વચ્ચે 2c. રેડી? 2c વધ્યું b² + c² - a² cos θ અને a² + c² - b² / 2c cos θ. તો અગેન cos θ અને 2c બેમાં કોમન છે, કોમન કાઢી લ્યો. તો b² + c² - a² + a² + c² - b². આ બધાને કેન્સલ કરશો તો 2c² વધે અને કેન્સલ કરો તો c cos θ. તે આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. રેડી? સૂત્ર જ મૂકવાના છે, બીજું આમાં કંઈ છે જ નહીં. તો અગેન નેક્સ્ટ ક્વેશ્ચન 2 કૌંસમાં a sin² c/2 + c sin² a/2 બરાબર c + a - b પ્રૂવ કરવાનું છે. તો 2a sin² θ/2 એટલે અહીંયા સ્ક્વેર છે. sin² θ/2 નું ફોર્મ્યુલા 1 - cos θ/2 તો 1 - cos c/2 1 - cos a/2. 2 બે અહીંયાથી કોમન નીકળી આની સાથે કેન્સલ થઈ જશે. તો અહીંયા વધે શું તો કે a * 1 એટલે a - a cos c નું સૂત્ર a² + b² - c² / 2ab plus c minus c गुणा cos a નું સૂત્ર b² + c² - a² / 2bc. તો a કેન્સલ, c કેન્સલ તો અહીંયા શું વધે તો કે a + c માઈનસ આ બેનો જો છેદ સરખો છે 2b એટલે કોમન લઈ લીધા. ઉપર સરવાળો a² + b² - c² + b² - c² - a².
તો એમાંથી જુઓ કેન્સલ થઈ જશે b વર્ગ c વર્ગ કેન્સલ થઈ જશે સોરી a વર્ગ c વર્ગ કેન્સલ થઈ જશે b² + b² 2b² ને છેદમાં 2b એટલે b આવી ગયું તો એ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે રેડી તો બીજું કઈ છે જ નહીં એમાં ખાલી સૂત્ર આવડવા જોઈએ બધાય ને ત્રિકોણમિતિના સૂત્ર આવડતા એટલે સોલ્વ થઈ જાય નોટ ડાઉન કરીએ ओके नेक्स्ट जो a + b + c * b + c - a = kbc तो k बिलोंग्स टू खाली जगह बराबर आवो क्वेश्चन છે તો જો a + b + c * b + c - a = kbc આપણે લીધું અને થોડું આપણે ગોઈતું કે b + c નું એક ગ્રુપ બનાવ્યું +a અને બીજા કૌંસમાં b + c - a = kbc તો જુઓ જે x + y x - y એવું બની ગયું એટલે કે x² - y² જવાબ આવે એટલે કે b + c નો વર્ગ - a વર્ગ = kbc तो b + c નો વર્ગ શું થશે તો b² + 2bc + c² - a² = kbc આમાંથી જે 2bc છે એને હું રાઈટ હેન્ડ સાઈડ લઈ ગયો તો એ -2bc થઈ જશે રેડી આ બાજુ શું વધશે તો b² + c² - a² = kbc - 2bc જો b² + c² - a² ના છેદમાં 2bc હોય તો એ cos a નું સૂત્ર બની જાય તો મેં શું કર્યું અહીંયા બે વડે ગુણ્યા બે વડે ભાગ્યા અને 2bc છે એને અહીંયા લઈ આવ્યો એટલે સામેની બાજુ k - 2/2 વધે તો આ કોનું સૂત્ર બન્યું તો કે cos a = k - 2/2 હવે જો આ લિમિટ ની વાત છે તો cos ની રેન્જ આપણને ખબર છે -1 to 1 હોય તો cos a નો જવાબ -1 અને 1 ની વચ્ચે હશે તો cos a ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ તો k - 2/2 એનો જવાબ પણ -1 અને 1 ની વચ્ચે હશે તો બધાને બે વડે ગુણી નાખો ઓછા 2 થી 2 થઈ જાય બે પોઝિટિવ છે એટલે અસમતા બદલશે નહીં અને બધામાં 2 2 2 ઉમેરી દો તો ઓછા 2 + 2 એટલે 0 અહીંયા 2 ઉમેરો એટલે k અને અહીંયા 4 તો k ની રેન્જ હંમેશા શું હશે 0 થી 4 ની વચ્ચે હશે રેડી તો k belongs to 0 to 4 similar next question c cos square a/2 plus a cos square c/2 equal to 3b/2 then prove that abc are in arithmetic progression मतलब સાબિત કરવાનું છે કે abc કેમાં છે સમાંતર શ્રેણીમાં છે તો પહેલા તો c cos square a/2 plus a cos square c/2 = 3b/2 આપેલું છે એને આપણે લીધેલું છે cos square θ/2 દેખાય તો sin square θ/2 દેખાય તો આપણી પાસે એક જ સૂત્ર યાદ આવવું જોઈએ 1 + cos θ/2 અને 1 - cos θ/2 तो cos square a/2 ની જગ્યાએ 1 + cos a/2 plus a 1 + cos c/2 = 3b/2 બધાના છેદમાંથી 2 2 કેન્સલ તો c * 1c plus c cos a plus a cos c = 3b ચાલો અને સરખાઈ કોઈ 2 છે તો c plus a plus c cos a plus a cos c = 3b તો જો આ સૂત્ર આપણે લખાવ્યું છે બહુ યુઝ નથી કર્યો પણ આપણે તોય આવડવું જોઈએ કે c cos a cos c c cos a cos c શું થઈ જશે b પ્રક્ષેપ સૂત્ર રેડી એ પણ આપણે સાથે લખાવ્યો હતો શરૂઆતમાં તો આનો જવાબ સીધો થઈ જશે b b ઓલી બાજુ લઈ જાવ એટલે 2b તો c + a = 2b હોય તો abc કેમાં હોય તો કે સમાંતર શ્રેણીમાં બહુ ઈઝી છે એના પછીનો ક્વેશ્ચન છે b + c cos a + c + a cos b + a + b cos c = a + b + c સાબિત કરવાનું છે તો પહેલા તમે કૌંસ ખોલ નાખ્યા બરોબર તો b cos a + c cos a + c cos b લેફ્ટ હેન્ડ સાઈડ લઈને a cos b + a cos c + b cos c તો જો અહીંયા b cos a cos b રેડી આ સેમ સાઈન કરી છે એનું એક ગ્રુપ બનાવ્યું પછી આ બેનું એક ગ્રુપ બનાવ્યું c cos a cos c અને સિમિલરલી c cos b cos c તો ત્રણે ત્રણ પ્રોજેક્શન ફોર્મ્યુલા છે રેડી પ્રક્ષેપ સૂત્ર આનો જવાબ આવશે c અને b અને a તો આપણે મળી ગયું a + b + c રાઈટ હેન્ડ સાઈડ રેડી તો નોટ ડાઉન કરી લઈએ ઓકે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આગળ વધીએ તો જો ફોર્મ્યુલાઝ આપણે પાછા રિમેમ્બર કરવાના છે યાદ રાખવાના છે ઓકે તો નેપલાસ ફોર્મ્યુલા છે ઇંગ્લિશમાં ગુજરાતીમાં નેપલાસ જ કહેવું આપણે તો એના ત્રણ સૂત્ર છે ખાસ અગત્યના છે આના ઉપરથી 2019 માં જેડબલ્યુ નો ક્વેશ્ચન હતો બધા પેપરની એકમાં પણ થોડુંક અગત્યનું છે બરોબર tan a - b/2 સિમ્પલ છે a - b a + b cot c/2 tan b - c/2 તો b - c b + c cot a/2 cot tan c - a/2 તો c - a c + a cot c/2 જો વધારે પડતો યુઝ ક્યારે કરવાનો જ્યારે મગજમાં a - b આપેલું હોય અને બે બાજુ a અને b આપેલી હોય ને ત્યારે વધારે પડતો આનો યુઝ થશે બરોબર આવા બે ત્રણ પ્રકારના દાખલા છે બીજું એના પછીનું છે એરિયા ઓફ ટ્રાયેંગલ ત્રિકોણનું ક્ષેત્રફળ તો એરિયા ઓફ ટ્રાયેંગલ ડેલ્ટા ને આપણે દર્શાવીએ છીએ તો જો એક ત્રિકોણ હોય માનો કે કોઈ પણ બરોબર આ abc ત્રિકોણ છે તો આ a b અને c બાજુ થશે
તો કોઈ પણ એક ખૂણો મતલબ માનો કે આપણે આ લઈએ છીએ તો જુઓ 1/2 AB sin C સૂત્ર બનશે. રેડી 1/2 BC sin A. જે ખૂણો અહીંયા sin સાથે લઈએ છીએ એની બાજુની બંને બાજુનો મલ્ટીપ્લિકેશન થાય. 1/2 BC sin A, 1/2 AB sin C, 1/2 AC sin B. ઓકે, તો આવી રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે જો આપણી પાસે ખૂણો એક હોય અને બાકીની બે બાજુ હોય. અને એના ઉપરથી જુઓ ક્યારેક ક્યારેક આવું પણ આવે કે આ 2 આમ ડેલ્ટા એ ગુણાય એટલે 2 ડેલ્ટા ના છેદમાં BC. sin A બરાબર 2 ડેલ્ટા ના છેદમાં BC કે જરૂર પડે તો મૂકવા થાય. sin B બરાબર 2 ડેલ્ટા ના છેદમાં AB, sin C બરાબર 2 ડેલ્ટા ના છેદમાં AC. આના ઉપરથી જ રૂપાંતર કરેલ છે. બરાબર, એ તો બધી વસ્તુ કોમન છે પણ અહીંયા આવડવું જોઈએ ખાસ અગત્યનું કે ડેલ્ટા બરાબર 1/2 BC sin A. એ જનરલ યાદ રાખવાનું, બાકી બધામાં લાગુ પડશે. સિમિલરલી અહીંયા જુઓ હાફ એંગલ ફોર્મ્યુલા છે એટલે કે અડધો એંગલ. જો ફૂલ એંગલ આપણે આ જોયા કે sin સૂત્ર અને cosine સૂત્ર. તો હાફ એંગલ નું પેલું sin A/2 નું સૂત્ર તો કે વર્ગમૂળમાં s - b s - c છેદમાં bc. હવે s શું છે તો કે અર્ધ પરિમિતિ a + b + c/2. રેડી? તો આ વર્ગમૂળમાં a/2 હોય તો s - b s - c છેદમાં bc. જો a ક્યાંય નહીં આવે, b અને c બાદ કરો અને bc. b/2 હોય તો s - c છેદમાં ac. c/2 હોય તો s - a s - b upon ab. રેડી? હાફ એંગલના ફોર્મ્યુલા ખાસ અગત્યના છે. સિમિલરલી cos a/2 cos b/2 cos c/2 તો એમાં શું આવશે તો √ s s - a છેદમાં bc, s s - b છેદમાં ac, s s - c છેદમાં ab. આ રિમેમ્બર જ રાખશો, એના સિવાય કોઈ બીજો આમાં ઇલાજ નથી. રેડી? tan a/2 યાદ રહી જાય કઈ રીતે તો કે sin ના છેદમાં cos. તો sin ભાગ્યા cos કરી દયો. બરાબર? bc bc કેન્સલ થઈ જાય. s - b ના s - c છેદમાં s * s - a. આવી રીતના tan b/2 tan c/2 પણ મળે. બરાબર? અહીં લખેલ નથી પણ આપણે લખી નાખીએ. જો આમાં મેં થોડો ફેરફાર કર્યો. શું કર્યું તો કે ઉપર નીચે s * s - a વડે ગુણી નાખ્યા. તો ઉપર s * s - a, નીચે પણ s * s - a વડે ગુણો તો ઓલરેડી એકવાર હતું તો વર્ગ થઈ જાય. હવે જો વર્ગમૂળમાં s s - a s - b s - c. હવે એક સૂત્ર આવતું આપણે 9 10 ધોરણમાં. શું થાય તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા. તો એ ડેલ્ટા થઈ ગયું છેદમાં બે નું વર્ગમૂળ નીકળી એટલે કે s s - a. તો tan a/2 માં આવું પણ એક સૂત્ર બને ડેલ્ટામાં કે ડેલ્ટા ના છેદમાં s s - a. જો s s - a વડે ના ગુણીએ અને ઉપરના વડે ગુણીએ એટલે કે s - b s - c વડે ઉપર ગુણીએ નીચે ગુણીએ તો નીચે ક્ષેત્રફળ થશે અને ઉપરનાનું વર્ગમૂળ નીકળી જશે. રેડી? તો આવા બે પ્રકારના સૂત્રમાંથી બની શકે પણ જનરલ યાદ હોય તો બાકીનું આપણે કન્વર્ટ કરી શકીએ. તો ખાસ રિમેમ્બર રાખવાના જ છે. લખવાની જરૂર હોય તો લખો પણ યાદ રાખો. ઓકે, નોટ ડાઉન કરીએ. ઓકે, નેક્સ્ટ બે ક્વેશ્ચન જોઈએ કે ત્રિકોણ ABC માટે a બરાબર √3 + 1 b બરાબર √3 - 1 માપખૂણો a માપખૂણો b બરાબર 120 બેનો સરવાળો. તો ખૂણો a અને ખૂણા b નો રેશિયો મેળવવાનો છે આપણે. તો જો આપણે સૂત્ર લીધું tan a - b/2 બરાબર a - b છેદમાં a + b cot c/2. ઓકે, ચાલો tan a - b/2 a અને b આપણી પાસે નથી પણ સ્મોલ a બાજુ છે એટલે કે બંનેની બાદબાકી. તો બંનેની બાદબાકી કરો એટલે કે √3 + 1 -√3 - 1 છેદમાં બંનેનો સરવાળો એટલે કે √3 + 1 +√3 - 1 into cot c ખૂણો કેટલો થશે? જો a અને b નો સરવાળો 120 છે તો ત્રીજો ખૂણો કેટલો હોય તો કે 60 ડિગ્રી. કારણ કે ત્રણેયનો સરવાળો 180 થાય તો 60/2. રેડી? તો tan a - b/2 કેટલા મળશે આપણે જુઓ. ઉપરથી 1 - +1 2 થઈ જશે. √3 - √3 કેન્સલ તો 2/√3 + √3 2√3 1 1 કેન્સલ into cot 30 ડિગ્રી. તો cot 30 ડિગ્રીની વેલ્યુ કેટલી થાય તો કે √3. આ બધું કેન્સલ થાય એકબીજા સાથે. બરાબર? 2 2 કેન્સલ √3 કેન્સલ 1 આવશે. તો 1 વેલ્યુ ક્યાં હોય તો કે 45 ડિગ્રી. તો a - b/2 કેટલા ડિગ્રી હશે તો કે 45. તો a - b કેટલા થાય તો કે 90 ડિગ્રી અને a + b કેટલા આપેલા છે તો કે 120 ડિગ્રી. તો બંનેનો સરવાળો કરીએ તો a + a 2a આ કેટલા થશે 12 અને 9 21 એટલે કે 210 ડિગ્રી. તો a બરાબર 105 ડિગ્રી અને a બરાબર 105 ડિગ્રી હોય તો એમાં કેટલા ઉમેરે તો 120 આવે તો કે 15 ડિગ્રી. રેડી? આપણે મેળવવાનું છે a * b નો રેશિયો એટલે કે 105:15 શું આવશે 7:1. રેડી? આ એક JEE નો ક્વેશ્ચન છે 2019 નો. ઓકે, ત્રિકોણ ABC માટે a બરાબર 6 b બરાબર 3 cos a - b બરાબર 4/5 તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે આપણે.
તો જુઓ જી આપણે કઈ રીતે આગળ વધશું. આપને AB આપેલું છે પણ જો C ખૂણો મળી જાય આપને બરોબર તો આપને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. તો એના માટે આપણે પહેલા તો જુઓ આપણે tan a b/2 ના સૂત્રનો ઉપયોગ કરીએ કારણ કે a અને b બાજુ આપેલી છે. a - b a + b cot c/2. તો a - b ના છેદમાં a + b એટલે 6 - 3 રેડી છેદમાં 6 + 3 cot c/2. તો શું મળશે આપણે tan a - b/2 તો કે આપણે મળશે 6 માંથી 3 લઈએ તો 3 ના છેદમાં 9 એટલે કે 1 ના છેદમાં 3 cot c/2 મળશે. ચાલો આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ છીએ. રેડી નેક્સ્ટ આપણે આપેલું છે cos a - b = 4 ના છેદમાં 5. હવે cos 2θ નું એક સૂત્ર યાદ કરો tan માં 1 - tan square θ = 1 + tan square θ એટલે હોય એના કરતા અડધો ખૂણો થઈ જાય એટલે કે 1 - tan square a - b/2 upon 1 + tan square a + b/2 equal to 4/5. ઓકે ચાલો ક્રોસ પ્રોડક્ટ કરી દઈએ તો શું થાય તો 5 * 5 - 5 tan square a - b/2 equal to 4 + 4 tan square a + b/2. ઓકે अब 5 ને ઓલી બાજુ લઈ ગયા અને 4 ને આ બાજુ લઈ આવી તો 1 = 9 tan square a - b/2. તો જુઓ જી tan square a - b/2 કેટલા મળ્યા આપને તો કે 1/9. હવે tan a - b/2 કેટલા હતા સમીકરણ 1 પરથી તો કે 1/3 cot c/2. અહીંયા મૂકી દો તો વર્ગ એટલે 1/9 cot c/2 = 1/9. રેડી ક્યાંથી આવ્યું તો કે સમીકરણ 1 પરથી. રેડી ચાલો તો cot c/2 = 1 તો cot c/2 = 1 તો c/2 = 45 ડિગ્રી અને c = 90 ડિગ્રી. તો કાટકોણ ત્રિકોણ થઈ ગયો. c ખૂણો કાટખૂણો છે તો જુઓ c ખૂણો કાટખૂણો છે અને આ a અને આ b તો આ સ્મોલ a બાજુ આ b બાજુ કાટકોણ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ શું થાય તો કે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે 1/2 ગુણ્યા a અને b શું છે તો 6 અને 3. રેડી આમાંથી 6 * 18 = 2 એટલે 9. તો આવી રીતના બંને ક્વેશ્ચન સોલ્વ થશે. ઓકે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે જોઈ લઈએ. ओके नेक्स्ट क्वेश्चन છે ફોર ડેલ્ટા cot a + cot b + cot c = a² + b² + c² સાબિત કરવાનું છે. તો જુઓ ફોર ડેલ્ટા cot a cot b cot c આપણે લીધું પછી ફોર ડેલ્ટા ને બધે મલ્ટીપ્લાય કરી નાખ્યો એટલે કે ફોર ડેલ્ટા cot a ફોર ડેલ્ટા cot b ફોર ડેલ્ટા cot c. ઓકે ચાલો ડેલ્ટા ની જગ્યાએ બધી જગ્યાએ મેં અલગ અલગ સૂત્ર મૂક્યું. જેમ કે પહેલામાં ડેલ્ટા ની જગ્યાએ 1/2 bc sin એ મૂક્યું અને cot ની જગ્યાએ cos sin એટલે કે sin sin કેન્સલ થઈ ગઈ. સિમિલરલી અહીંયા મૂક્યું 1/2 ac sin b અને cos b ના છેદમાં sin b cot b એટલે તો sin sin કેન્સલ. સિમિલરલી ફોર ડેલ્ટા ની જગ્યાએ 1/2 ab sin c મૂક્યું અને cot c ની જગ્યાએ cos c ના છેદમાં sin c તો બધે sin sin કેન્સલ થઈ ગયું. 2 કેન્સલ થઈ જશે તો વધશે શું તો કે 2bc cos a ની જગ્યાએ b² + c² - a² ના છેદમાં 2bc પ્લસ અહીંથી વચ્ચે 2ac cos b ની જગ્યાએ a² + c² - b² છેદમાં 2ac પ્લસ 2ab cos c ની જગ્યાએ a² + b² - c² છેદમાં 2ab તો 2bc 2bc 2ac 2ac 2ab 2ab કેન્સલ તો વધ્યું શું તો કે b² + c² - a² + a² + c² - b² + a² + b² - c² માંથી કેન્સલ થતા કરી દો તો આપણી રાઈટ હેન્ડ સાઈડ મળી જાય જે બાકી રહે છે. ઓકે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. એના પછીનો છે તો એંગલ 30 ડિગ્રી છે. એરિયા ઓફ ટ્રાયેંગલ ત્રિકોણનું ક્ષેત્રફળ √3a² / 4 છે. તો સાબિત કરો કે એંગલ c = 4 ટાઈમ એંગલ b. તો જો ડેલ્ટા = √3a² / 4 લીધું આપણે. પછી આપણી પાસે એંગલ a છે એટલે આપણે સૂત્ર મૂક્યું 1/2 bc sin a. રેડી sin 30 ડિગ્રી = √3a² / 4. ચાલો sin 30 ડિગ્રી 1/2 તો આ 1/2 આ 1/2 1/4 સામે 1/4 સાથે કેન્સલ. વધ્યું શું bc b ની જગ્યાએ 2r sin b લખી શકાય યસ. c ની જગ્યાએ 2r sin c લખી શકાય યસ ઇક્વલ ટુ √3 a ની જગ્યાએ 2r sin a પણ વર્ગ છે એટલે 4r² sin² a. તો જુઓ જે 2 2 જા 4 આની સાથે કેન્સલ r ગુણ્યા r² આની સાથે કેન્સલ તો વધ્યું શું અહીંયા ખાલી sin b અને sin c અને બે વડે ગુણ્યા બે વડે ભાગ્યા કારણ કે 2 sin * sin લગાડવું છે એટલે
બરાબર √3 sin સ્ક્વેર એ વધ્યું તો એની જગ્યાએ 30 ડિગ્રી. ચલો ટુ sin ઇન્ટુ sin શું થશે -cos પ્લસ cos -cos b પ્લસ c પ્લસ cos b માઈનસ c બરાબર √3 sin 30 ડિગ્રી. રેડી a એટલે 30 ડિગ્રી છે ને ક્વેશ્ચન માં તો sin 30 ડિગ્રી 1/2 નો વર્ગ 1/4. ચલો 2 આમે કેન્સલ થઈ જશે એટલે ન્યા વધે √3/2 cos b પ્લસ c કેટલું થશે જુઓ a 30 ડિગ્રી છે અને ત્રણેયનો સરવાળો 180 હોય તો b પ્લસ c કેટલું થાય 150 ડિગ્રી. તો 150 ડિગ્રી પ્લસ cos b માઈનસ c આપને ખબર નથી બરાબર √3/2. તો cos 150 ની માનો કે વેલ્યુ નથી આવડતી તો આપણે 90 પ્લસ 60 કરી નાખ્યું પ્લસ cos b માઈનસ c બરાબર √3/2 cos 90 પ્લસ θ ચેન્જ અને સેકન્ડ ક્વાડ્રન્ટ એટલે નેગેટિવ તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ sin 60 ડિગ્રી પ્લસ cos b માઈનસ c √3/2 sin 60 ડિગ્રી √3/2 બંને સાથે કેન્સલ તો cos b માઈનસ c 0 મળ્યું. cos 0 ક્યાં હોય 90 ડિગ્રી આગળ તો b માઈનસ c 90 ડિગ્રી b પ્લસ c આપને ખબર છે કારણ કે a 30 આપ્યો છે b પ્લસ c 150 થાય આના ઉપરથી b 120 અને c 30 મળ્યો. રેડી આપણે લખી શકીએ b બરાબર 4 છે અને 4 વડે ગુણો તો b મળી જાય. યસ તો સાબિત થઈ ગયું. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે એંગલ a બરાબર 2π/3 b માઈનસ c 3√3 ડેલ્ટા 9√3/2 તો a મેળવો. જો બહુ સિમ્પલ ડેલ્ટા 1/2 bc sin a વાળું યુઝ કર્યું કારણ કે a આપ્યું છે એટલે તો ડેલ્ટા 9√3/2 આપેલ છે આપને યસ 1/2 bc આપને ખબર નથી sin 2π/3 ની વેલ્યુ નથી ખબર તો π - π/3 અને sin π - θ sin θ તો sin π/3 √3/2 બંને સાથે સોલ્યુશન કરશો બંને બાજુ એટલે bc બરાબર તમને મળશે 18. ઓકે ચાલો નેક્સ્ટ cos 2π/3 મૂક્યા cos a નું સૂત્ર b² + c² - a² છેદમાં 2bc તો cos π - π/3 2π/3 ની વેલ્યુ આપણે ડાયરેક્ટ નથી આવડતી તો π - π/3 બરાબર જો b² + c² ને મેં કેમ લખ્યું તો કે b - c નો સ્ક્વેર શું હોય તો કે b² + c - 2bc + c². તો આમાંથી મને b² + c² જોતું હોય તો 2bc ના બજાવો તો એટલે કે b - c નો વર્ગ + 2bc - a વર્ગ આ શું કામે કર્યું તો કે b - c આપણી પાસે છે bc આપણી પાસે છે બરાબર આ 18 એટલે આપણે એવું લખ્યું તો એક ન લખી નાખ્યું -a² છેદમાં 2bc તો આ થઈ જશે cos π - θ એટલે નો ચેન્જ પણ બીજું ચરણ એટલે નેગેટિવ -cos π/3 બરાબર બધી કિંમત મૂકી દઈએ તો b - c તો કે 3√3 bc 18 bc 18 હવે આમાં a જ એક અનનોન છે તો મળી જશે હું સાદુરૂપ આપો એટલે a² બરાબર 81 તો a બરાબર કેટલા મળે 9 +or -9 ના કરતા કારણ કે બાજુનું માપ છે બાજુનું માપ પોઝિટિવ હોય. ઓકે નોટ ડાઉન કરી લો ત્રણેય ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સેલ્ફ પ્રેક્ટિસ કરજો જેટલી બને એટલી. ઓકે અને આજના જે ફોર્મ્યુલા લખાવેલા છે હાફ એંગલ અને તો એ જ હોમવર્કમાં છે જેટલું બને એમ પ્રેક્ટિસ કરો. ઓકે નોટ ડાઉન